હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. ઘણા બધા દિવસ પછી મારો વ્લોગ આવે છે. કારણ તો બહુ ખરાબ હતું મારું કે કેમ આટલા દિવસ મારો વ્લોગ નહોતો આવ્યો એમ. કંઈ નહીં, ચલો કારણ બતાવો. અત્યારે હું દાળ ઢોકળી બનાવતી હતી. બનીને દાળ ઢોકળી યાદ આવી હતી ઘણા દિવસથી, તો મેં કીધું લાઈ ચલો એને બનાવી આપું દાળ ઢોકળી. કાલે એને રજા છે, કાલ ગણેશ ચતુર્થી છે, એટલે આજે થઈ જાય કામ થોડું ઘણું. આજે કેટલા દિવસે તડકો જોયો મેં, નહીં હોય ને તો 10-15 દિવસ તો ખરા તડકો જ નહોતો નીકળતો યાર. ઘરમાં એવું લાગતું હતું ને આમ જાણે બધું ભેજ થઈ ગયું ને ઘરમાં. આજે તડકો નીકળ્યો તો બધા કપડાં હતા ને બધા લઈને ધાબા ઉપર સૂકવી આવી. પહેલાં તો હું અને ઘરમાં બધા બારી બારણા બધું ખોલી દીધું, ત્યારે આમ લાગ્યું ના હવે ઘરમાં કંઈક સારું લાગ્યું છે. તો હવે આટલા દિવસથી થયું હતું એવું કે મેં 3-4 દિવસ પહેલાં, એટલે તો રવિવાર હતો હા એ દિવસે, એટલે બની અને જેની પહેલાં ઘરે ગયા હતા. પપ્પા કે અહીંયા મોકલજો તો હું રમાડું, એકટરીમાં રજા હતી એટલે. તો મેં કીધું સારું વાંધો નહીં. તો બનીને જેની લઈ ગયા એના પપ્પા. એટલે હિરેન મને કીધું થોડું ઘર સાફ કરી દે અને પંખા અને પીઓપી બાકી રાખજે, ટેબલ લાઈન રાખજે બાજુથી, તો હું સાફ કરી દઈશ. મેં કીધું વાંધો નહીં. પછી થોડું ઘણું વોર્ડરોબને એવું સાફ થઈ ગયું હતું અને ટેબલ લાઈન રાખ્યું હતું. એટલે પછી મેં કીધું લાઈન મને કરી દેવા દે, ટેબલ ઊંચું હતું એટલે હું પહોંચી જઈશ. મેં કીધું તો મેં બધું સાફ કરી દીધું. પછી હિરેન આયા 2:30-3 થયા હતા આઈ થિંક. તો અમે લોકોએ ખાધું, થોડી વાર રેસ્ટ કર્યો. પછી મેં કીધું તમે બેસો, હું ટોયલેટને બધું હવે એસિડ નાખી સાફ કરી દઉં. તો બની જેની અને મેં તમે આ લોકોને ઊંઘાડી દો. તો જેનીને ગોળિયા ઊંઘાડી તો હિંચકો નાખતા હતા હિરેન, અને મેં કીધું હું આ બધું સાફ કરી દઉં. એટલે ટોયલેટમાં મેં એસિડ નાખી. હું આમ એસિડ ડેલી યુઝ નહીં કરતી કોઈ દિવસ, કારણ કે મને ખબર છે મને એલર્જી છે, પણ આટલી હદ સુધી એલર્જી હશે ને એ મને નથી ખબર. એટલે પછી મેં કીધું ચલો વાંધો નહીં, એસિડ નાખ્યું. અડધો-પોણો કલાક સુધી, કારણ કે સ્ટ્રોંગ હતું એસિડ આ વખતે, એટલે અડધો-પોણો કલાક થયો ને ત્યાં સુધી હું બહાર બેસી રહી હતી. પછી અંદર ગઈ ને હું, તો બી મેં રૂમાલ બાંધ્યા અને રૂમાલ બાંધીને હું અંદર ગઈ હતી. તો મેં કીધું પહેલાં હું ચકલીને બધું હતું ને સાફ કરી દઉં. તો હિરેન ટ્યુબ લાવી હતા બ્રાઇટો, તેને મેં ચક્કલીને બધું ધોયું. પણ મને એ 5 મિનિટ જે અંદર જતું રહ્યું ને બધું, 5 મિનિટમાં જો કે એવું થાય નહીં, પણ એટલું સ્ટ્રોંગ હતું ને કે અડધો-પોણો કલાક મેં ખુલ્લો રાખ્યો હતો એનો દરવાજો, તો મને અંદર જતું રહ્યું. એટલે પછી મેં ખુલ્લો રાખ્યો હતો તો મને બધું અંદર જતું રહ્યું. તો મને ઉધરસ ચાલુ થઈ ગઈ. એટલે હિરેનને મને એવું હતું કાં તો નોર્મલ મને આવું એલર્જી થાય ને, એટલે મને આવું કંઈ બી સ્મેલ આવે, ફિનાઇલ હોય, બ્લીચ હોય, બ્લીચની તો એટલી લાઇટ સ્મેલ હોય ને તો બી મને એવું થાય. એટલે ભાઈ મને ઉધરસ ચાલુ થઈ. એટલે હિરેને મને કીધું તને શું થયું? મેં કીધું મેં એસિડ આવું હતું ને, તો મને દર વખતે થાય ઉધરસ ચાલુ. એટલે ઉધરસ હતી ચાલુ, એટલે મેં તો વાંધો નહીં મટી જશે. પણ મને શ્વાસ એટલો હદ સુધી ચડ્યો ને, પહેલાં તો ધીમે ધીમે ચડતો હતો, પછી વધારે ચડવા માંડ્યો. પછી મને બોલાવવાનું એકદમ ઓછું થઈ ગયું, કે શ્વાસ ચડ્યો એટલે આપણે બોલાય નહીં. તો પછી મેં હિરેને કીધું હિરેન મને બોલાતું નહીં, શ્વાસ આમ બેસતો નહીં મારો એમ. અને આમ પેટમાં દુખાવો થઈ ગયો એટલું હદ સુધી શ્વાસ, અને પાછળ બૈડામાં બી દુખવા માંડ્યું મને. પછી હિરેન એ દિવસ રવિવાર હતો એટલે દવાખાને ખુલ્લા ન હોય. 1-2 ફેમિલી ડૉક્ટર છે, એમને ફોન કર્યા એટલે એમણે કીધું ખુલ્લા વાતાવરણમાં એને લઈ જાઓ. પહેલાં તો લીંબુ શરબત પીવડાવે, પણ મારાથી પીવાય જ નહીં, શ્વાસ બેસે તો હું પી શકું નહીં યાર. પછી ખુલ્લા વાતાવરણમાં લઈ ગયા. તો હું અડધો કલાક ત્યારે મને કોઈ જ ફરક નહીં, ઉલટું વધારે થતું હતું મન તો, કે ના હવે તો એવું લાગે ને કે જાણે વધારે થાય છે. પછી એક દવાખાનું અહીંયા બાજુમાં ખુલ્લું હતું, ત્યાં ગયા અમે. મને ડૉક્ટરે કીધું કે શું થયું? પછી અમે મને તો બોલાતું નહોતું એટલું બધું, એટલે હિરેનને કીધું. તો હિરેને એમ કીધું કે એને આવું વચ્ચે સ્કીપ કરવું પડ્યું, બાજુવાળા માસી હતા એટલે. તો હું ક્યાં હતી? હા, પછી હિરેને એમના ડૉક્ટરને બધું કહી દીધું કે એના આ રીતના થયું હતું, એટલે એમને ખબર પડી ગઈ. પછી ડૉક્ટર મને કીધું બોલવાનો ટ્રાય કર, ઊંડા શ્વાસ લે. પણ શું ઊંડા શ્વાસ લઉં? લેવાય તો લઉં નહીં, માંડ શ્વાસ રોકાતો જ નહોતો, એટલું સ્પીડમાં લેવાતો હતો કે બેસતો નહોતો શ્વાસ. એટલે પછી ડૉક્ટર કે તને કેમિકલની એલર્જી છે. મેં કીધું હવે તો મને ખબર, પણ વધારે થઈ ગયું તો કંઈક તો કરવું પડશે ને. ડૉક્ટર કે ઇન્જેક્શન લઈ લે. મેં તો ઇન્જેક્શનની તો બહુ બીક લાગે. મેં તો ઇન્જેક્શન હું નહીં લઉં, જ્યાં સુધી આમને મળતું હોય તો તારે એવું રિસ્ક લેવાય એવું નહીં, એટલે તો હું પહેલાં લઈ જ લે એમ ઇન્જેક્શન. મેં કીધું વાંધો નહીં ચલો લઈ લઈએ. ના તો આવું લેવા ના ગયા. પહેલાં હિરેનનું કંઈક ઇન્જેક્શનમાં કંઈક લેવા મોકલ્યા હતા મેડિકલમાં, અને મને તો રોવું એવું આવતું હતું ને, કારણ કે સહન નહોતું થતું એમ એટલું. પછી ડૉક્ટર કે ઓક્સિજન માપ્યું. ડૉક્ટર કે ઓક્સિજન માપવા દે મને. તો પહેલાં 82 આવી ગયું. એટલે ડૉક્ટરે ટેન્શનમાં આવી ગયા કે 82 ઓક્સિજન, એટલે કોરોના વખતે આ બધું સાંભળેલું હતું. પછી ડૉક્ટરે તરત ઓક્સિજન ચડાવ્યું મને, અને 2 ઇન્જેક્શન આપ્યા મને. પહેલાં એક આપી દઉં, પહેલાં વેઇટ કર્યો એમ કે ઇન્જેક્શનથી થઈ જાય તો સારું એમ. પણ
મને કીધું બોલ કર. હિરેનને એમ કહેતા હતા કે આને વાતો કરાય કરો એમ તમે, પણ શું વાતો કરો, મને આમ કશી ઈચ્છા જ ના થાય, બોલવાની જ ઈચ્છા ના થાય. પછી એ વખતે બ્લોગ ઉતારાયો નતો કારણ કે મને મગજ નહોતું ચાલતું કે નહીં હિરેનને મગજ ચાલતું, જોડે જેની અને બની હતા. હિરેન આવી ગયા વચ્ચે, તો પછી મને વાત કરવાનો મૂડ જ નહોતો. જોડે જેની બની હતા, પેલું મને ઓક્સિજન માસ્ક લગાવેલું હતું, એટલે એ બંને બીવા બિચારા, એટલે એ બંને થોડા હાઈપર એ થઈ ગયા હતા. પછી હિરેને તો મને કીધું સ્ટ્રોંગ થઈ જાય એકદમ, પછી હું બી સ્ટ્રોંગ થઈ ગઈ એકદમ. અને પછી મેં કીધું હા વાંધો નહીં, ચલો તમે ઇન્જેક્શન મૂકી જ દો હવે તો. પછી બીજું ઇન્જેક્શન મૂકી એટલે મને થોડી રાહત થઈ ગઈ. પછી મેં હિરેને કીધું મેં તો હવે મને બોલાય છે થોડું. પછી ડૉક્ટર એટલે સારા હતા. ડૉક્ટર મેં કીધું હવે તો ઓક્સિજન 95 નહીં આવે ત્યાં સુધી હું તને ઘરે નહીં જવા દઉં, રિસ્ક નહીં લેવું એમ આપણે ખોટું. અને રવિવાર હતો એટલે કંઈ બી થાય એમ પાછળ જ રહેશે ડૉક્ટર, એટલે વાંધો નહોતો આમ તો કંઈ. મેં કીધું વાંધો નહીં. પછી બહુ ટ્રાય કરો એટલે ઓક્સિજન આવી ગયું થોડું 95, 90 આવતું હતું, અપડાઉન રહેતું હતું, પણ લાસ્ટમાં 95 આવી તો ગયું. એટલે હવે એવું થાય ને કે ભગવાન કરવાનું જે થવું હોય થાય, પણ એસિડ નહીં વાપરવાનું એટલે નહીં જ વાપરવાનું એમ. બહુ ખરાબ યાર એસિડ તો. એ દિવસે તો એવું થયું હતું ને કંઈ યમરાજ છે ને દરવાજા સુધી આવ્યા હતા ને ભાઈ પાછા જતા રહે. ખરેખર આમ એવું થાય ને કે ના હવે નહીં કશું હાથ, જાણે જતી જ રહીશ, જાણે મરી જઈશ એવું જ થઈ ગયું હતું મને એ દિવસે તો. કંઈ નહીં, પણ ભગવાનના હાથમાં હોય બધું. બચી ગયા અમે, પણ આવું કોઈ દિવસ હવે રિસ્ક લેવું નહીં. હું તો બધાને કહું છું કે એસિડ નહીં વાપરવાનું, જેને એલર્જી હોય ને કેમિકલની મારા જેવી એને તો ના જ વપરાય. તમે ટોયલેટને એવું ક્લીન કરો એટલે હવે મને બુદ્ધિ રહીને આવે છે. હા, વોશિંગ મશીનનું જે લિક્વિડ આવે, તમે હા વાસણ ઘસવા જે લિક્વિડ વાપરતા હોય, બ્લીચિંગ વાપરતા હોય, તમે વાપરી શકો, એનાથી તમારે થઈ જાય. પણ એ તો ના જ કરે બાપા, એસિડ તો નહીં જ. બીજાને એના એ જ દિવસે હિરેને એસિડને બધું તો ફેંકી જ દીધું, કેમ કે હવે વાપરવાનું નહીં. કારણ કે ભલે આ તો ચલો હું કહી જેની તો જો એને એનાથી ઉતરી ના શકો ઘોડિયામાં, એટલે પણ બની જતો રહ્યો હતો અંદર. અને આપણા કરતાં છોકરાઓ તો કેટલું વધારે ઇફેક્ટ થઈ જાય, એટલે એ વધારે પ્રોબ્લેમ હતો. પણ ચલો ઓકે થઈ ગયો. અને મને તો આમ બીક કેવી ખબર, મને તો મારા મમ્મીને પછી મેં કીધું મમ્મી મને તો આવું થયું હતું. મમ્મી મને કે મરી ગયો તો છોકરાઓનું શું થયું, એટલે બધાના એક જ. મારા સાસુનો ફોન એમ નહીં કંઈક થઈ ગયું તો છોકરાઓ શું કરત. અને જેની તો મારો બની હજુ એક ટાઈમે રહી લે મારા વગર, પણ પપ્પાની માયા એટલે, પણ જેનીને એને પપ્પાની માયા નહીં. એને તો મારા જોડે ફાવે, મારા વગર ના ફાવે એને. બધાના એક જ જવાબ, કંઈ થઈ ગયું તો શું કરત, કંઈક થઈ ગયું તો શું કરત, કંઈ ના કરત. મેં કીધું હવે હા, પણ ટેન્શન તો થાય. છોકરાઓ હોય ને એટલે માને કંઈ ના થવું જોઈએ એમ, કારણ કે મા વગર કોણ રાખે બધા. આમ દાદા દાદી હોય બધા, નાના નાની મામા મામી બધા જ રાખી શકે, પણ કેવું એક માનો અડતો હોય ને બાપડાને એવું થાય જ. એટલે હવે તો મેં કીધું ના, હવે નહીં યુઝ કરવાનું કોઈ દિવસ. તો એટલે 2 દિવસ એટલે કફ અને પાછું પેલું ઓક્સિજન એ બધું આપ્યું હતું, એટલે થોડું હતું પાછું ઉધરસ, એના લીધે 2-3 દિવસ રહી. એટલે કંઈ બ્લોગ શૂટ થયો જ નહોતો મારો. જે કાલનો બ્લોગ તમે જોયો હિંચકા લેવા માટે અમે ગયા હતા, બસ એ દિવસે એ વખતે થોડું બહાર નીકળ્યા, ફ્રેશ થયા. કારણ કે જેની બેન અમારે હેરાન કરતા હતા એ ટાઈમે, એટલા માટે. બાકી તો એઝ ઇટ ઇઝ હતા. 2-3 દિવસથી તો કંઈ લાગતું નહોતું. કાલે ગણેશ ચતુર્થી છે, અમારે બ્લોગમાં લાવે છે 1-2 જણા. મજા આવશે. કાલનો બ્લોગ શૂટ કરીશ એના માટે. ગણપતિ મારા વખતે બહુ ઈચ્છા હતી ગણપતિ બાપાને લાવીએ ઘરે, પણ મારી જેની છે ને મંદિરના અંદર ભગવાન હોય ને એ નહીં રહેવા દેતી. આમ સવારે અમારે અગરબત્તી કરવી હોય ને દીવાબત્તી, એટલે ભગવાન શોધવા પડે કે આ શિવજી અહીંયા પડ્યા છે, ગણપતિ પેલા બાજુ પડ્યા છે. એટલે હિરેન કે હમણાં એને 1-2 વર્ષ મોટી થઈ જવાથી એને ખબર પડે કે આ ભગવાનની વસ્તુ છે, આને ના અડાય ઢોળાઈ જાય તો પછી વાંધો ના આવે એમ. અત્યારે તો હું એમના આગળ કળશ મૂકું, પાણી મૂકું, બધું એ તો ઢોળી નાખું. મારે તો ઉપરથી વધારાનું કામ રહે, અને એ નાની છે એટલે એની પાછળ વધારે ભાગવાન થાય. એટલે ભગવાનના ટાઈમે થાળ ધરાવવાનો, આરતી કરવાની, એ બધામાં પહોંચી ના વળે. એટલે મને હિરેને એમ કીધું 2-3 વર્ષ જપી જા, પછી તાર લાવવા હોય ને તો તું લાવજે. હું બધું વાંધો નહીં, ચલો. બનીને બહુ ઈચ્છા હતી આ વખતે કે મમ્મી આપણે ગણપતિ લાવીએ એમ. લાવીશું, ચલો. તો બસ આજનું આટલું હતું. તો અત્યારે દાળ ઢોકળી બનાવું છું. દાળ બફાઈ ગઈ, લોટ બંધાઈ ગયો છે, અને હવે રોટલી કરીએ. દાળ બફાઈ એ
એ ટાઈમ એવો હતો ને કે મને રાત્રે હું ઊંઘી હતી ને તો મને આમ એવું જ થાય કે હે હિરેન હું મરી જઈશ તો રાતે ઊંઘવાનું એક બીક એવી પેસી ગઈ હતી એમ કે ના મને કંઈક થઈ જ જશે એમ કંઈ નહીં મરવાની બીક શું રાખવાની પણ જેવું બોલે ને એને જ વધારે લાગે મને તો મરવાની બહુ બીક લાગે આ બધા કહેતા હોય ને કે હા આપણે ઉપર જઈએ ને એટલે આપણે તો આવું થાય નહીં મરવું બાપા પણ એક સત્ય છે મરવું તો પડે બધાને ચલો હજુ તો બહુ વાર છે હજુ તો હું નાની છું મોટી થઈશ તો ચલો મળીએ કાલના વ્લોગમાં કાલનો વ્લોગ ગણપતિ બાપાને આપણે લાવીશું ઘરે એના માટે હશે ખાસા બધા બેસાડે છે ગણપતિ પહેલાં તો એવું હતું કે મરાઠીનો તહેવાર છે બોમ્બેમાં વધારે ચાલતો પણ હવે એવું કંઈ નહીં હવે તો ગુજરાતમાં બધા બહુ જ ગણપતિનું એનું કરે છે તો ચલો હું જમવાનું બનાવી દઉં ફટાફટ બની આવશે હમણાં 7:30 તો મળીએ કાલના વ્લોગમાં ત્યાં સુધી બનાવી રહેજો મારી ચેનલ ઉપર મારી ચેનલને સપોર્ટ કરો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો મારા વ્લોગને સારો લાગે તો લાઈક શેર કરજો બાય ગુડ નાઇટ